ઓલપાડ તાલુકાના માસમા ગામે આવેલ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં વાર્ષિક મહોત્સવની ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી આત્મારામ પરમારની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી। સુરત ઓલપાડ મુખ્ય માર્ગને અડીને આવેલ માસમા ગામે શ્રી એમ.એલ. પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર દ્વારા ઓલપાડ તાલુકાના ગરીબ પરિવારના બાળકો પણ ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ મળી રહે તે માટે આજથી 20 વર્ષ અગાઉ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ નામની સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી। માત્ર 20 જેટલા બાળકથી શરૂ થયેલી આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સિનિયર કેજી થી લઈ BCA કોલેજની અંદર 1500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી સારું એવું શિક્ષણ મેળવી રહ્યા છે। આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ઉપર માત્ર અભ્યાસ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિઓમાં રસ છે જે બાબત ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે અને દર વર્ષે વાર્ષિક મહોત્સવની સાથોસાથ તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવે છે। દર વર્ષની જેમ 21મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા બાળકોની સુસુપ્ત શક્તિ બહાર લાવવાના ભાગરૂપે પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક મહોત્સવની અંદર સિનિયર કેજી થી લઈ ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરાઈ હતી। સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સાથોસાથ તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર લાંબા સમયથી ફરજ બજાવતા શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું। આ કાર્યક્રમની ઝલક મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો સહિત તેમજ વાલીજનો ઝલક મેળવી હતી। ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર જે વિચારધારા છે કે ઓલપાડ તાલુકાનો ગરીબ વિદ્યાર્થી પણ ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ મેળવી શકે તેના માટે હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી છે। જિગ્નેશ ઠાકોર, આર ન્યૂઝ, ઓલપાડ।